ભગવાન કૃષ્ણ કેવા છે? તો ભગવાન કેવા છે કે સત ચિત આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ રૂપાય સત્ય ચિત અને આનંદ સ્વરૂપ. જો આપણે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો આપણે પણ પહેલા બનવું પડે. શાસ્ત્રની અંદર એવું લખેલું છે કે જ્યારે પણ તમે ભગવાનની ભક્તિ કરવા બેસો ત્યારે જો તમારો ભાવ શુદ્ધ ના હોય તો એ ભક્તિ ભગવાનને અર્પણ થતી નથી. સત્ય સ્વરૂપ બનવું પડે. ચિત્તની અંદર ભગવાનને ધારણ કરવા પડે ને ભગવાનને આનંદ સ્વરૂપ. તમારામાં જો ઉત્સાહ અને આનંદ ના હોય તો ત્યાં પરમાત્મા ના હોય. ઉત્સાહ આનંદ હોવો જોઈએ. જેમ અત્યારે તમે બધા હરિભક્તો છેક પોથીયાત્રામાં જોડાયા, વાજતે ગાજતે ભાગવતજીને અહીંયા લાયા, તો આ ઉત્સાહ આનંદ છે. અને આનંદ છે એ જ પરમાત્મા છે. જો આનંદ ના હોય અને અહીંયા આવીને જો આમ બેસી રહેવાનું હોય, હા આવી રીતે બેસી રહેવાનું હોય, શું કરવાનું? તમારા મુખ ઉપર આનંદ હોવો જોઈએ. આનંદ હોય તો જ પરમાત્મા છે. એટલે આમાં પહેલા શ્લોકમાં કીધું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આમાં બધું જ આવી ગયું કે વિશ્વની ઉત્પત્તિનું કારણ પણ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન નારાયણ છે. એનું ઉત્પત્તિ પછી દરેક જીવોનું પાલન અને પોષણ કરવા વાળા પણ ભગવાન શ્રી હરિ નારાયણ છે. અને લય કરવા વાળા પણ ભગવાન નારાયણ છે. એટલે કે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. તાપ ત્રણ પ્રકારના હોય. એક તાપ છે ને આધિ દૈવિક હોય, એક આધ્યાત્મિક તાપ હોય, અને ત્રીજો જે તાપ છે ને એ ભૌતિક હોય. જ્યાં સુધી કોઈ પણ ભક્તિના માર્ગ ઉપર જવા માંગતો હોય કોઈ પણ વ્યક્તિ, આ ભક્તિના માર્ગ ઉપર ચાલવું સહેલું નથી, ઘણું અઘરું છે. જે ચાલતા હોય એને પૂછી જોજો. શરૂઆત ઘરથી જ થાય. કોઈ બેનને ભક્તિમાં જવું હોય પણ ઘરવાળા કે બે સાનીમાની ભક્તિમાં નથી જવાનું, તું પેલા ઘર સંભાળ પછી ભક્તિ કરજે. હે કોઈ ભાઈને આવવું હોય પણ બેન એવા હોય લો કે હજુ આપણી ક્યાં ઉંમર થઈ છે, છેલ્લે ભજીશું ભગવાનને, હજુ તો આપણે સંસાર લઈને બેઠા છે, શું ભક્તિ કરો છો? એટલે એ જે તમારા ભક્તિ માર્ગની અંદર કોઈ પણ પ્રકારનો જ્યારે અવરોધ આવતો હોય, ભક્તિ માર્ગમાં જાવ એટલે અવરોધ આવે, એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. ભક્તિ માર્ગમાં જે કંઈ પણ અવરોધો પડે એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. પણ જ્યારે તમે પરમાત્માની ભક્તિ તરફ, ભગવાન કૃષ્ણની ભક્તિ તરફ આગળ વધો છો ત્યારે તમારા એ બધા દોષો આમ સમાઈ જાય. સામેવાળાના હૃદયમાં એવી ઈચ્છા કરી દે કે જા જઈએ. ઘણી વાર હરિદ્વાર અહીંયા આવ્યા ને ઘણા બહેનોને આવા પ્રશ્નો હશે, આ વ્યાસપીઠ ઉપરથી નીકળે ને એ સાચું જ નીકળે. કોઈના ને કોઈને એવો પ્રશ્ન નડ્યો છે કે ભાઈ હું જાઉં, તો ઘણા પહેલી વાર ના એ પાડી હોય ને પછી હા એ પડી હોય ને આવું થયું હોય. એટલે આધ્યાત્મિક દુઃખ ભગવાન કૃષ્ણ તરફ જ્યાં તમને એમ લાગે કે મારે દોટ મૂકીને ભગવાન નારાયણને ભજી લેવા છે, ભગવાન કૃષ્ણને સમર્પિત થઈ જવું છે, ત્યારે તમારા આધ્યાત્મિક દુઃખો જે કોઈ પણ હોય એ બધા જ દુઃખો દૂર થઈ જાય છે. આ ભગવાન કૃષ્ણ દૂર કરી દે છે. પ્રથમ શ્લોકની અંદર આ કૃષ્ણ ભગવાનના શ્લોકની અંદર જ આવે છે કે આધિ ધાર્મિક કોઈ પણ દોષ હોય દૂર કરી દો. પછી બીજા દોષ છે આધિ દૈવિક,
જે તામસી ભક્તિના આમ 3 પ્રકાર છે, રાજસી, તામસી અને સાત્વિક. સાત્વિક ભક્તિ તમે કરો તો એમાં ભગવાનને સમર્પણની અર્પણની જ ભાવના હોય, સામે કંઈ મેળવવાની ભાવના હોય નહીં. એ સાત્વિક ભક્તિ છે. રાજસી ભક્તિ એવી છે કે પરમાત્માએ કંઈક આપણને મેળવવું છે, કંઈક ઈચ્છા છે, અને ઈચ્છા અર્થે પ્રથમ એ મેળવવાની ઈચ્છાથી આપણે કંઈક કામનાથી ભક્તિ કરતા હોય, એ રાજસી ભક્તિ છે. અને તામસી ભક્તિ એ છે કે ભગવાનને પહેલા બાંધવામાં આવે, ભગવાન મારું આટલું કામ કરજો તો હું તમને 5 લીલા નાળિયેરના તોરણ ચડાવીશ. હે માતાજી તમે મારું આટલું કામ કરજો તો તમને 5 ઘીના દીવા કરીશ. હે ભગવાન તમે મારું આટલું કામ કરજો, હું ડાકોર કે દ્વારકા ચાલતો આવીશ. પહેલા તમે બાંધો છો, અને પછી ભગવાન જો એ કામ કરે અને જે ટાઈમસર એ બાધા, જેને કહેવાય બાધા, એ કાર્ય તમે પૂર્ણ કરી દો તો તમને કોઈ દોષ લાગતો નથી. પણ પરમાત્મા પાસે આજીજી કરી, બાધા કરી, ભગવાનને બાંધીને પહેલા તમે માંગ્યું, મેળવ્યું, અને એના પછી તમે જો એ બાધા પૂરી નથી કરતા ને પછી ભગવાન ભગવાનના રસ્તે ને આપણે આપણા રસ્તે, આવું ઘણા બધા કરતા હોય છે કે ભાઈ આપણું કામ થઈ ગયું પછી કરીશું.